ભથળીનું આ ટ્રેક્ટર વેચી નાખવું છે, એકનું ટ્રેક્ટર હાલે ને ઈ લેવું છે. આમાં મજા જ નથી આવતી. ડ્રાઈવરની કોણ લપ કરે? એ બાપા ટ્રેક્ટર એકલા ના હાલે, એમાં જીપીએસ ઓટો સ્ટીયરિંગ સિસ્ટમ કરાવવાની હોય. હું મને સમજાવી ટ્રેક્ટરમાં હું કરવું ઈ. હવે વિયો જાને ને કે ટ્રેક્ટર પેલો તને વેચી નાખી. અરે બાપા તમે પણ મારા બાપાની જેમ ભૂલ ના કરતા. હવે આખું ટ્રેક્ટર બદલવાની જરૂર નથી, ખાલી ને ખાલી જીપીએસ ઓટો સ્ટીયરિંગ સિસ્ટમ બેહાડી લી. કઈ સિસ્ટમ? મેપિયોની, કેમ કે એડવાન્સ ટેકનોલોજી વાળી આવે છે. તો હા, ખેડૂત થોડા ભણેલ હોય તીને આ સિસ્ટમ આવડે, આંગળીઓ આમ કરતા ના આવડે ખેડૂત. અને ઓ બાપા મેપિયો વાળા હાવ હેલી સિસ્ટમ લઈ આવ્યા હે. એ અને બી ના પોઈન્ટ અહીં આપી દીધા હે. ઓટો સ્ટીયરિંગ ચાલુ અને બંધ પણ અહીંથી કરી શકીએ. અને બાપા આમાં એક જ હાથીની ગમે એટલા હાથીના તમે હાકી શકશો. જો તમારી જમીન ઢાળવાળી હોય તો તમે આ સિસ્ટમ થી ગોલાઈ વાળા ચા પણ આરામથી કરી શકો. અને જો તમારી પાસે મિની ટ્રેક્ટર અને મોટું ટ્રેક્ટર બે હોય તો તમારે બે સિસ્ટમ રાખવાની જરૂર નથી, એક જ સિસ્ટમ બે ટ્રેક્ટર માં આલી. આ મિની ટ્રેક્ટર માં થઈ જાય, આ મીંદડાઓમાં જો થઈ જતું હોય તો કરી જ નખાય ને. આને માટે કોણ બેહી નાખે? રેઠું તો હાલે. અને બાપા મેપિયો કંપનીની સિસ્ટમ વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ આવવાની છે. ગમે એવી પાણીમાં પલળીએ તો કઈ નથી થવાનું. અને બાપા તમારા સેટિંગમાં કઈ પણ પ્રોબ્લેમ આવી ગયો હોય તો મેપિયો વાળા એની ઓફિસે બેઠા બેઠા એ પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી દે. તમારું ટ્રેક્ટર એક દી ઊભું નહીં રહે. આમાં સિસ્ટમમાં લાઈટ જોઈ, લાઈટ ના હોય ટાણે ખેડૂ હું મૂન છોલાવે. અને બાપા આના બે સ્ટેશનમાં તમને ઇનબિલ્ટ બેટરી આવી છે ને 15 દિવસ સુધી હાંકવું હોય તો તમને એક્સટર્નલ બેટરી પણ આપી છે. હું ભાવનું આવે ઈતા કયો? હા, હવે મારા બાપા સમજી ગયા. કઈ વાંધો નહીં, તમારે આ સિસ્ટમ લેવી હોય તો મસ્ત મજાની કમેન્ટ કરી નાખો. કમેન્ટ બોક્સમાં તમને મેપિયો કંપનીના નંબર આવી જાય, ત્યાંથી બધી ઇન્ફોર્મેશન મળી જાય. બાકી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, ઇન્સ્ટા પેજને ફોલો કરી નાખજો.